નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23/4/2026 ને આજે આપણે હવામાન અપડેટની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું, જેમાં ગઈકાલના રોજમાં ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે. આજે તેમજ આગામી દિવસની અંદર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ કેટલા દિવસ ચાલવાનો છે, ગુજરાતના તમામ ભાગોની અંદર વાવણી લાયક વરસાદો ક્યારે નોંધાશે, તેની સાથે ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી ક્યારે જોવા મળે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. તો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસાની સ્થિતિ હાલની અપડેટ પ્રમાણે ચોમાસું મુંબઈના ભાગો સુધી પહોંચી ગયું છે અને ખાસ કરીને ગુજરાતથી હજુ દૂર છે, પરંતુ સત્તાવાર રીતે 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે અને હવામાન વિભાગ તેની જાહેરાત કરી શકે છે અને આજે મુંબઈમાં ચોમાસું દસ્તક દે તેવી સંભાવના દેખાઈ રહી છે. એની સાથે ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી સારો એવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈકાલે 22 તારીખના રોજમાં પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદો નોંધાયા હતા. ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્રના જે પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર છે તેમાં મહુવા જે ભાવનગરનો વિસ્તાર છે, ભાવનગર સિટી હોય, જેસર તાલુકો છે, આ ભાગોની અંદર રાજુલા વિસ્તારની અંદર સારા એવા વાવણી લાયક વરસાદ, તો એકલ ડોકલ વિસ્તારની અંદર 2 થી 4 ઇંચ સુધીના વરસાદો પણ ગઈકાલના રોજમાં નોંધાયા હતા. તેની સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મુંબઈ સહિતના ભાગો, જેમાં સુરત હોય, વરાછા વિસ્તાર, ઓલપાડ, આની સાથે વલસાડ, ડાંગ, તાપી, આ ચારેય જિલ્લાના ભાગોની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ અને વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. તેમજ હવે આગામી સમયની વાત કરવામાં આવે તો મિત્રો આજે તારીખ છે 23થી વાત કરીએ તો 26 સુધી આ રાઉન્ડ ચાલવાનો છે, એટલે કે હજુ 2-3 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને આ 3-4 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ જોવા મળે તેવી પણ શક્યતા હાલ નોંધાઈ રહી છે. તેની સાથે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આજે 23 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ કયા કયા ભાગોની અંદર જોવા મળશે, જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ દેખાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. જેમની અંદર વાત કરવામાં આવે તો ગુજરાતના કયા ભાગોની અંદર આજે ખાસ તો બપોર બાદ વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, આહવા સહિતના ભાગોની અંદર આજે વરસાદની ગતિવિધિ જોવા મળશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, જેમાં ભાવનગર હોય, અમરેલી, આ સાથે જૂનાગઢ અને રાજકોટ, આ 4 જિલ્લાઓની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે. તેમજ મધ્ય પૂર્વના ભાગો, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ આ દિવસોની અંદર જોવા મળશે. કચ્છના પણ એકલ દોકલ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો ગુજરાતની અંદર દરરોજ અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ વિસ્તારની અંદર સારા એવા વાવણી લાયક વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે. જ્યારે મિત્રો મોટો રાઉન્ડ અને ખાસ કરીને સાર્વત્રિક વરસાદ તો નહીં જોવા મળે, પરંતુ બીજો રાઉન્ડ 28 તારીખ આસપાસથી જોવા મળશે અને 3-4 જુલાઈ સુધી એ ત્રીજો રાઉન્ડ વાવણીનો ચાલે તેવી સંભાવના છે. જેમાં બાકી રહેતા વિસ્તાર, જેમાં મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તરના ભાગો અને કચ્છના બાકી રહેતા ભાગોનો સમાવેશ જોવા મળશે અને એ તારીખોની અંદર તેમાં વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે. આમ જોવા જઈએ તો હજુ પણ મોટાભાગના વિસ્તારો વાવણી લાયક વરસાદથી વંચિત છે. આ છેલ્લા 3-4 દિવસથી કયા ભાગોની અંદર વાવણી લાયક વરસાદો નોંધાયા હતા તે અવશ્ય કોમેન્ટ કરીને મિત્રો જણાવજો, તાલુકોને જિલ્લો લખજો, જેથી અન્ય મિત્રોને પણ ખ્યાલ આવે કે વરસાદ છે કે નહીં, તો છે તો વાવણી લાયક વરસાદ છે કે નહીં તેની પણ માહિતી તેમને મળી શકે એટલા માટે. બાકી મિત્રો ગુજરાતની અંદર 3 તબક્કે વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે તેવું હાલ જોવા મળી રહ્યું છે, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર હજુ પણ વાવણી લાયક વરસાદની હાલ તો જરૂર છે, પરંતુ હજી છે જોઈએ તો એવો વરસાદ હાલ તો નોંધાઈ રહ્યો નથી. તો ખેડૂત ભાઈઓ હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસે તેવી હાલ તો આશા જીવંત રાખીને બધા બેઠા છે. હાલ તો મિત્રો આ 3-4 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ શકે છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું.